નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ગેસ્ટ્રોગુરુ ચેનલ પર. મારું નામ છે ડૉક્ટર નિસર્ગ પટેલ. હું ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ એટલે કે પેટ અને આંતરડાનો સ્પેશિલિસ્ટ છું, સિડ્સ હોસ્પિટલ, સુરત, ગુજરાતથી. જો તમને વારે ઘડીએ સંડાસમાંથી લોહી પડે છે, તમને કારણ નથી ખબર પડતી કે આ શાના કારણે થાય છે, એવા કયા લક્ષણો છે, જો તમને હોય તો તમારે અચૂક કોઈ બી પેટના ડૉક્ટરને ફરજિયાત મળવું જોઈએ, યોગ્ય તપાસ કરાવવી જોઈએ, કેમ કે આમાં કોઈક વાર કેન્સર જેવા ખતરનાક બીમારીના બી લક્ષણ હોઈ શકે છે. તો આપણે આ વિડીયોમાં એવું સમજીશું કે એવા કયા લક્ષણો છે જો તમને હોય તો તમારે તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ. એટલે જો તમને વિડીયો પસંદ આવે તો આને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલીમાં કોઈને બી આવી તકલીફ છે તો આ વિડીયો એ લોકોને જરૂરથી શેર કરજો અને સમાજના બીજા લોકોને બી મોકલજો, કેમ કે ऑथेंटिक मेडिकल इन्फॉर्मेशन જ આપણે આ चैनल पर डिस्कस કરીએ છીએ. गैस्ट्रोगुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन, गैस्ट्रोगुरु के संग. ટોયલેટમાં બ્લડ વધારે બી આવી શકે કે ઓછું બી આવી શકે, પણ જ્યારે બી આપણે બ્લડ જોઈએ છે ત્યારે આપણને ડર લાગે છે કે ભાઈ મને શું થઈ ગયું, અચાનક બ્લડ કેમ આવે છે. ઘણા લોકોને બ્લડ જોઈને ચક્કર બી આવી જતા હોય છે. પહેલાં આપણે જ્યારે ઇન્ડિયન ટોયલેટ વાપરતા ત્યારે આપણે બ્લડ કે ટોયલેટ બરાબર જોઈ શકતા હતા, પણ હવે જેમ કે આપણે વેસ્ટર્ન ટોયલેટ વાપરીએ છીએ એટલે ઘણા બધા પેશન્ટને ખબર જ નથી હોતી કે એમને બ્લીડિંગ થઈ રહ્યું હોય. મારી પાસે હાલ જ 5 દિવસ પહેલાં એક પેશન્ટ આવ્યો, એમની લોહીની ટકાવારી સીધી 8% હતી. મેં જ્યારે એમને પૂછ્યું કે તમને ટોયલેટમાં કેવી રીતે બ્લડ જાય છે તો એમને ખબર જ નથી. એવું કહે છે કે સર એ તો આપણે જોઈએ જ નહીં, આપણે ઊભા થઈને તરત ફ્લશ કરી દઈએ, કે બેઠા બેઠા બી ઘણા લોકો ફ્લશ કરી દે. એટલે આપણને ખબર જ નહીં પડે કે આપણને ટોયલેટમાં બ્લડ જઈ રહેલું છે કે નથી જઈ રહેલું. આપણે બધાએ આ ટેવ રાખવી જોઈએ કે જ્યારે બી આપણે ટોયલેટ કરીને ઊભા થઈએ તો એકવાર ટોયલેટ જોવો, એમાં કોઈ બી તકલીફ જેવું દેખાતું હોય, બ્લડ જેવું દેખાતું હોય, પછી જ આપણે એને ફ્લશ કરો. જ્યારે આ પેશન્ટને આપણે રિપોર્ટ કર્યા ત્યારે અમને ખબર પડી કે એમને આંતરડાની અંદર કેન્સર હતું. એટલે ઘણીવાર આપણને કોઈ એવા લક્ષણ હોય પણ આપણે એને ઇગ્નોર કરી દેતા હોય, જેના કારણે બીમારી અંદર વધ્યા કરે, આપણને ખબર ના પડે. હવે આપણે કયા કયા કારણોથી આવી રીતે થોડું બ્લીડિંગ આવી શકે એના ઉપર જ હાલમાં એક વિડીયો બનાવેલો છે. 7 એવા ઇમ્પોર્ટન્ટ કારણો છે એ મેં આ વિડીયોમાં તમને દર્શાવેલા છે. આ વિડીયો જો તમે ના જોયેલો હોય તો પહેલાં એ વિડીયો ખાસ જોજો, કેમ કે હરસમસા એટલે કે પાઇલ્સ, ફિશર એટલે કે ચીરા, પોલિપ્સ, કેન્સર, અલ્સર, ઇન્ફેક્શન, ટીબી, આ બધી વસ્તુઓના લીધે બી આંતરડામાંથી બ્લડ આવી શકે છે. હવે એવા કયા લક્ષણો છે કે જે આપણે જોઈએ અને આપણને ખબર પડે કે મને આ લક્ષણ છે તો મારે ડૉક્ટર પાસે જવું જોઈએ. લક્ષણ નંબર 1 કે તમારી ઉંમર જો 55 કરતાં વધારે હોય ને તમને પહેલી વાર બ્લીડિંગ થાય છે તો તમારે તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ. સ્ટેટિસ્ટિકલી એવું માનવામાં આવે છે કે જે લોકોને 55 વર્ષ કરતાં વધારે ઉંમર હોય અને પહેલી વાર બ્લડ આવે તો એ લોકોમાં અંદર કોઈ મોટી બીમારી હોવાના પૂરેપૂરા ચાન્સીસ છે. નંબર 2, તમારા ફેમિલીમાં કોઈને બી આંતરડાનું કેન્સર કે અલ્સર કે કોઈ ઓપરેશન મોટું થયેલું હોય આંતરડાનું, એવી કોઈ હિસ્ટ્રી હોય તો બી તમારે ડૉક્ટરને મળવું જોઈએ, કેમ કે અમુક કારણો જેનેટિક છે એટલે કે વારસાગત હોય. એટલે તમારા મમ્મી, પપ્પા, માસી, મામા કોઈને બી આવો કંઈક પ્રોબ્લેમ થયેલો હોય તો એ વસ્તુ વારસાગત રીતે તમને બી આવી શકે છે, જે આપણને ખબર નથી હોતી. એટલે આવા કોઈ લક્ષણ હોય ને ફેમિલીમાં કોઈને તકલીફ થયેલી હોય તો તમારે એકવાર ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવવું જોઈએ. લક્ષણ નંબર 3 એટલે જો તમારું વજન ઘટ્યું હોય, વજનમાં ઘટાડો કેટલો હોવો જોઈએ? 10% કરતાં વધારે. એટલે ધારો કે કોઈનું વજન 70 કિલો છે અને અચાનક કોઈ બી કારણ વગર, એટલે એ માણસ કસરત નથી કરતો, બહુ ડાયટિંગ નથી કર્યું અને અચાનક એમનું વજન ઘટી જાય છે 7 કિલોથી વધારે, તો એને અનઇન્ટેન્શનલ વેટ લોસ કહેવાય. એટલે આવું કોઈ તમને લક્ષણ હોય, વજન એમને ઘટી જાય છે, શરીર ગળી ગયું છે, તો અંદર પેટમાં કોઈ મોટી બીમારી હોય એની તમારે તપાસ કરવી જરૂરી છે. જો તમને પેટમાં ખૂબ જોરથી અમડાવીને દુખે છે અને ટોયલેટ કરવા જવું પડે છે, આ લક્ષણને ટેનેસ્મસ કહેવાય. એટલે આપણે અર્જન્ટ એટલું બધું લાગે કે આપણે પ્રેશરને રોકી ના શકીએ અને આપણે તરત ભાગવું પડે. કોઈક વાર અમુક લોકોના કપડાં બી બગડી જતા હોય. જો આવા કોઈ લક્ષણ હોય તો બી તમારે ડૉક્ટરને જઈને મળવું જોઈએ. જો તમને ભૂખ ઓછી થઈ ગઈ છે, રાતે ઝીણો તાવ આવે છે, શરીરમાં પરસેવો થઈ જાય છે, તો આને નાઇટ સ્વેટ્સ કહેવાય. આ કોઈક વાર પેટની અંદર મોટી બીમારી જેમ કે ટીબી છે કે કેન્સર છે કે લિમ્ફોમા છે એના લક્ષણો હોઈ શકે છે. જો તમારી લોહીની ટકાવારી ઘટી ગઈ છે, એટલે આપણી નોર્મલ લોહીની ટકાવારી 13 કે 14% હોય, પણ જો તમારી લોહીની ટકાવારી 10% કે 11% કે 12% એટલે કે ઓછું આવે છે તો તમારે સ્ટૂલ ઓકલ્ટ બ્લડ ટેસ્ટ કરીને એક રિપોર્ટ છે એ કરાવવો જોઈએ. આમાં આપણે માઇક્રોસ્કોપિક લેવલમાં બ્લડ જોઈ શકીએ છીએ. ઘણીવાર આપણને બહાર રોજે ભલે ટોયલેટ જોતા હોય પણ આપણને એવું લાગે કે બ્લડ જતું જ નથી,
પણ ઘણીવાર સૂક્ષ્મ રીતે બ્લડ જતું હોય ને આપણને ખબર ના પડતી હોય. તો તમે સ્ટૂલ ઓકલ્ટ બ્લડ ટેસ્ટ કરાવો. એ બહુ સસ્તો ટેસ્ટ છે. બધી લેબમાં એ 100 રૂપિયાથી લઈને 200 રૂપિયામાં થઈ જાય. તમારે 3 દિવસ રેગ્યુલર સ્ટૂલનો રિપોર્ટ કરાવવાનો, અને એમાં જો આ વસ્તુ પોઝિટિવ આવે તો તમારે ડૉક્ટરને તરત મળવું જોઈએ. જો તમને લોહીના મોટા મોટા ગઠ્ઠા પડે છે અથવા તો સ્ટૂલ આખો મરૂન કલરનો થાય છે, એટલે આપણો નોર્મલ ટોયલેટ કયા કલરનો હોય, યલો કે બ્રાઉન કલરનો, પણ તમારો આખો ટોયલેટ બ્લેક આવે છે કે મરૂન આવે છે અને એમાં લોહીના ગઠ્ઠા પડે છે, તો બી તમારે તાત્કાલિક ડૉક્ટરને મળવું જોઈએ. તમને કોઈકવાર કબજિયાત રહે છે, કોઈકવાર ઝાડા થાય છે, ટાઈમ તમારો જે ટોયલેટનો હતો એકદમ ખોરવાઈ ગયેલો છે. ઘણા લોકોને એવું હોય કે સવારે ઉઠીને તરત ટોયલેટ થાય અથવા તો નાસ્તો કરીને તરત ટોયલેટ થાય, પણ જો તમારો ટાઈમિંગ ચેન્જ છે કે હવે કોઈ બી ટાઈમે ટોયલેટ થાય છે, કોઈકવાર બપોરે થાય, કોઈકવાર રાત્રે થાય, કોઈકવાર ઝાડા થઈ જાય, કોઈકવાર કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત થઈ જાય, તો આને અમે એવું કહીએ કે રિસન્ટ ચેન્જ ઇન બોવેલ હેબિટ્સ. એટલે તમારા ટોયલેટ હેબિટ્સમાં કોઈ બી અચાનક ચેન્જ આવ્યો છે અને તમારું ડાયટ કે એક્સરસાઇઝની પેટર્નમાં કોઈ ચેન્જ નથી, તો આને બી અમે લોકો એક અલાર્મ લક્ષણ એટલે કે ચિંતાજનક લક્ષણ માનતા હોય છે. અને લાસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લક્ષણ, ઘણા લોકોને એવું લાગે કે ટોયલેટમાં બ્લડ આવે એટલે કે પાઇલ્સ કે ફિશરનો જ પ્રોબ્લેમ હોય. ઘણા લોકો એની દવા બી લે, ભલે તમે એની દેશી દવા લો, આયુર્વેદિક દવા લો, કોઈ મેડિકલ પાસે દવા લો અથવા તો ડૉક્ટર પાસે દવા લો, પણ જો તમને આ વસ્તુ રિપીટેડલી થયા કરે છે, એટલે આખા વર્ષ દરમિયાન 2 કે 3 વાર થાય છે, તો તમે દર વખતે એવું નહીં સમજીને ચાલો કે આ તમને પ્રોબ્લેમ પાઇલ્સના લીધે હોય. ઘણીવાર પાઇલ્સ હોય બી ખરા ને દેખાતા બી હોય, પણ આપણને એવું નથી ખબર કે અંદર આંતરડાની અંદર કોઈ પ્રોબ્લેમ છે કે નહીં. અને આંતરડાની અંદર આપણે જોવું હોય તો આપણે દૂરબીન ઉતારીને એટલે કે કોલોનોસ્કોપી કે સિગ્મોઇડોસ્કોપી કરીને જ જોઈ શકીએ છીએ. એ વસ્તુ બહારથી આપણને સોનોગ્રાફી કે ઇવન સીટી સ્કેનમાં બી નથી દેખાતી. એટલે આવા કોઈ બી તમને લક્ષણ હોય, જે મેં તમને લક્ષણ હમણાં કીધા, તો તમારે તાત્કાલિક કોઈ પેટના સ્પેશિયલિસ્ટ એટલે કે ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટને મળવું જોઈએ અને યોગ્ય તપાસ કરાવવી જોઈએ. કેમ કે તમે આ બધી વસ્તુમાં નિદાનમાં જેટલું મોડું કરશો એટલી તમારી તકલીફ ને બીમારી વધશે. હું આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ખબર પડી હશે કે હું શું કહેવા માંગુ છું. છતાં બી જો તમને કોઈ એવો ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય, તો મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી મોકલાવો. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. કેમ કે આવા જ ઇમ્પોર્ટન્ટ મેડિકલ ઇન્ફોર્મેશન લઈને આપણે આવતા રહીશું તમારી સાથે. તો ચલીએ આપણે મળીએ નેક્સ્ટ वीडियो में. ત્યાં સુધી નમસ્કાર, ધન્યવાદ. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन. गैस्ट्रो गुरु के संग.